જય માતાજી, જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ફેમિલી। તો ઓલરેડી આપણે અત્યારે આજનું ડેસ્ટિનેશન છે પાવાગઢનું। તો પાવાગઢ જઈ રહ્યા છે, તો પાવાગઢનો વિડીયો મેં મેલેલો છે, તમે એકવાર વિઝિટ કરજો। બહુ જબરજસ્ત વિડીયો બન્યો છે, તો તમે જોઈ લેજો, જરાક આખો વિડીયો પૂરો કરજો। ને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરજો, અને શેર કરવાનું ભૂલતા નહીં આવા નવા બ્લોગ જોવા માટે। આ બ્લોગની અંદર હું આ ગાડીની અંદર બેઠો છું, કિમ ચોકડી લગી, કિમ ગામ લગી। તો ત્યાંથી પણ પાછો બીજી ગાડી ફેરવી, ત્યાંથી ભરૂચથી બીજી ગાડી ફેરવી। તો આખો રોડ વ્યૂ છે, તમે જોજો। જ્યારે હું પાવાગઢ ચડતો હતો ત્યારે તો ધોમ વરસાદને વાદળાની અંદર જ અમે હતા। તમે વિડીયો પૂરો જોજો, બહુ મજા આવશે તમને। क्या करें? अच्छा, यहाँ से कोई साधन नहीं मिला आपको? साधन नहीं मिला है यार। तो અંકલેશ્વર લગી આપણે જઈએ છીએ હવે। મનોજભાઈ મળી ગયા છે। તમારું ગામ કયું મનોજભાઈ? राजस्थान है। રાજસ્થાનના છે ભાઈ મનોજભાઈ, માનગઢ જિલ્લાના। ડ્રાઇવિંગનું કામ કરે છે। તો આપણે જઈએ છીએ અત્યારે પાવાગઢ। મનોજભાઈ પાવાગઢ જઈએ છે માતાજીના દર્શન કરવા માટે। कहाँ पे? पावागढ़ पावागढ़ महाकाली माँ। मैंने नहीं किया अभी तक। नहीं किया? तो जाओ यार, दर्शन करो। अभी मेरे को टाइम थोड़ा ही हुआ है यहाँ पे। ऐसा है। दर्शन करने जा रहे हैं हम मनोज भाई। कहाँ पे पड़ता है ये? वो पड़ता है बरोड़ा के 40 किलोमीटर आगे। આપણે મનોજભાઈ મળી ગયા છે, તે સારું થયું। અંકલેશ્વર સુધીનો તો સથવારો મળ્યો। અંકલેશ્વરથી હવે આપણે ભગવાન ત્યાંથી આપણે રસ્તો આપી દે માતાજી જઈએ તો। મળી ગયા ને આપણે બહુ કામ સારું થયું। મનોજભાઈને માતાજી તરીકે પ્રાર્થના કરીશ કે પ્રગતિની અંદર સારી પ્રગતિ આપે। इष्ट देवता माता ही है। હા, માં શક્તિ આપે એવી પ્રાર્થના કરીશ માતાજીને। हमारी माता है હા जो पलता है राजस्थान में, कल कहाँ है? હા। મારા વિડીયો જોવે એની પણ હું પ્રાર્થના કરીશ કે માતાજી એના ઘરની અંદર સુખ શાંતિ આપે એવી। ફેક્ટરી એરિયો છે, જો તમે જોઈ શકો છો। રાજ હોટલથી ફેક્ટરી એરિયો ચાલુ થઈ ગયા બધો। તો અહીંયાથી ઓલમોસ્ટ ભરૂચ થાય 40 કિલોમીટર, માંડવી 31 કિલોમીટર અને કિમ થાય 6 કિલોમીટર। તો કિમ બાજુ અત્યારે વરસાદ પણ બહુ મને એવું લાગે છે કે છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર। કિમ બાજુ વરસાદ પણ એવો છે।
ટેક્સી લેવું ચાલે છે ને ટ્રક, બે જ વસ્તુનો વધારે આ રોડ ઉપર અવરો જવરો છે. તો ટેક્સી અમારે સુરતથી બધી દેશની અંદર જતી હોય એ ટેક્સી બધી બસ બધી રાતના સમયે જ વધારે ચાલુ થાય ને બાકી એસટી તો ચાલુ જ હોય. તો એસટી પણ મારા નસીબ એવા હતા કે એસટી પણ મને મળી નહીં. વ્યૂ છે આ સીધો અમદાવાદ જાય છે. આપણે માતાજીના દર્શન ટાણાહામું થઈ જાય, પાવાગઢવાળી માતાજીના દર્શન એટલે ઘણું છે. આપણે સાંજના ભલે આરતી સમયે પૂગી જાય કે દિવસ થોડો ઘણો હોય તો આપણે ઓર મજા આવી જશે. લગભગ તો પહોંચી જ જાઉં આપણે 5-5:30ના ટાઈમમાં. પછી આપણે ત્યાંથી પછી રિટર્ન ગાડી પણ મળવી જોઈએ બધી, એવું છે આપણું. ફૂલ છે અત્યારે, ભારે વરસાદ છે જુઓ. ધમધોકાર વરસાદ ચાલુ થઈ ગયો છે. નજારો એવો થઈ ગયો છે હવે અત્યારે વરસાદનો. ચાલુ કરી દીધું છે. તો તમને અહીં બતાવું. આ વ્યૂ છે. મિત્રો તો અત્યારે કિમથી પાછો રિક્ષામાં બેઠો. હવે અહીંયાથી પાછું રિક્ષામાંથી હવે સીધો ભરૂચ જાઉં છું ને ભરૂચથી પાછી બસ કે જે સાધન મળે એ પાવાગઢનું પકડી અત્યારે કિમ ગામમાંથી રિક્ષા પકડી છે હવે સીધી ભરૂચની. અત્યારે આપણે કિમમાં છે. આ કિમ ચોકડી કહેવાય ને? હે, અંકલેશ્વર. હા, અંકલેશ્વર આપણે આ પૂરી ગયા હતા અહીંયા. અંકલેશ્વરથી હવે પાછી ભરૂચની રિક્ષા પકડી છે. હવે વરસાદી વાતાવરણ છે પાવાગઢ માટે. હવે પછી ત્યાંથી હવે કયું સાધન મળે એ કંઈ નક્કી નથી હજી. આપણે કેટલા વાગે પાવાગઢ પૂગીએ આપણે. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. તો આપણે પહોંચી ગયા છે નર્મદા બ્રિજ. ગોલ્ડન કહેવામાં આવે ને, ગોલ્ડન બ્રિજ છે આ. જોઈ લ્યો આપણે રિક્ષામાં જઈ રહ્યા છે અત્યારે.
રેલવે સ્ટેશન ચોખ્ખું દેખાય તમને. ભરૂચ આવી ગયું છે, સામે રેલવે સ્ટેશન છે. જોઈ લ્યો ભરૂચનું. ચાલો તો આપણે પહોંચી ગયા છે ભરૂચ અત્યારે. તમારું નામ શું મોટભાઈ? પટેલ મિહિર. આપણે પટેલ મિહિર મળી ગયા છે મને અત્યારે રસ્તો બતાવવા માટે. જો અત્યારે હું ને મિહિરભાઈ જઈએ છે એ મને અત્યારે અહીંથી બરોડાની બસમાં કે ગમે સાધનમાં બેહાડશે. કેટલામાં ભણો છો મિહિરભાઈ? કોલેજ કરો. કોલેજ કરે છો? અત્યારે ક્યાંથી આવો તમે? અમે અત્યારે કોલેજથી એક્ઝામ બતાવીને આવ્યો. ઓકે, એક્ઝામ પતાવીને આવો છો. હા, એવું છે. તો જો આ ભરૂચની બજાર છે. અહીં નાસ્તા પાણીની જો પુલ નીચે દુકાનો છે, ઈંડાની નાન છે ને બધી. અહીંથી મને મિહિરભાઈ આપણે સીધું બરોડાનું સાધન મળી જાય? હા, બરોડાનું સીધું સાધન મળી જશે. બરોડાનું સીધું મળી જાય ને તો વાંધો નહીં. પાવાગઢ તમારે જઈ જવું હોય તો. હા, તો આપણે હવે કઈ બાજુ જવાનું છે મિહિરભાઈ? આપણે આ રિક્ષામાં બેસી જઈએ. આ રિક્ષામાં બેસી જઈએ હા. અહીંયાથી? હા, આપણે ભોલાવ ડેપો. બોલો ડેપો. ચાલો તો હવે આ રિક્ષામાં બેસી ગયા. અહીંયાથી આપણે ભોલો ડેપો જઈએ છીએ. હું ને મિહિરભાઈ બે સાથે છે અત્યારે. તો હું ને અત્યારે મિહિરભાઈ બે બસ સ્ટેન્ડે આવી ગયા છે ભરૂચના ભોલાવ બસ. ભોલાવ બસ સ્ટેન્ડ ઉપર. તો અહીંયાથી મારે સીધી બરોડાની બસ પકડવાની છે. તો આ ભોલાવ બસ સ્ટેન્ડ છે ભરૂચનું. ભોલાવ જોઈ લ્યો તમે. આ બસ ક્યાં જતી છે? આ બસ સુરત જશે. સુરત જાય છે? હા. તો આપણે અહીંયા ભોલાવ બસ સ્ટેન્ડે આવી ગયા છે અત્યારે. આ રીતનું કંઈક અહીંયા છે. તમારે વડોદરા જવાનું છે ને? હા, વડોદરા હા, જવાનું. તો 8 નંબર પર. 8 નંબર ઉપર? હા. ઓકે. તમારે શીખ જવું હવે? હવે મારે અહીંયા પાછળ પાર્કનગર સોસાયટી છે. એમાં રહ્યો છો? હા. આવજો ભાઈ. હા ભાઈ. હો, થેન્ક યુ, તમારો આભાર. હા, લગભગ સુધી લીધું. ઓકે. વડોદરા જાય છે? હા, ચાલો મળીએ. હાલો, આવજો હો ભાઈ. હા, ચાલો. હા. તો વડોદરાની બસ આપણે મળી ગઈ છે. હવે અહીંથી બસમાં નીકળીએ. તો આપણે અહીંયા બેસી જઈએ આગળની સીટ ઉપર જ. હા, સીધી ડાયરેક્ટ બસ મળી ગઈ છે આપણે વડોદરાની એસટી. તો ચાલો હવે આપણે બરોડા મળ્યા. મિત્રો, તો અત્યારે આપણે ભરૂચ ભોલા બસ સ્ટેન્ડથી આપણે હાલોલ સુધીની બસ મળી ગઈ છે. તો પાવાગઢ મને ત્યાંથી 5 કિલોમીટર જેવું ડ્રાઈવર સાહેબ કહે છે મળી જાય ત્યાંથી. તો આપણે સારું કામ થઈ ગયું. હાલોલ સુધીની બસ આપણે મળી ગઈ છે. ને રાતના પાછું આપણે
પાવાગઢથી નીકળવાનું છે. તો અત્યારે અહીંયા ટ્રાફિક પણ ફૂલ છે, તમને ટ્રાફિક પણ બતાવી દઉં.